અહીં હું મારા ફાધર નીતિનભાઈ રાયચુરાના પ્રતિનિધિ તરીકે છું. He is one of the board member અને active in Lohana Mahapariषद as well as Lohana Business Forum. He is actively engaged into organizing this entire event. આની પહેલાના બંને ઇવેન્ટમાં હું સહભાગી રહ્યો છું, બેનિફિશિયરી રહ્યો છું અને બંને ઇવેન્ટની સક્સેસ માટે થઈને એકમાત્ર વસ્તુ કહી શકાય કે દરેક ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધતી રહી છે. પહેલી ઇવેન્ટમાં આવ્યા એ બધા જ લોકો બીજી ઇવેન્ટમાં આવ્યા અને એના કરતાં ડબલ માત્રામાં બીજા લોકો બી જોડાયા. આજની ઇવેન્ટની સંખ્યા જે એની પ્રીએમ્પ્ટ ઇવેન્ટ છે એની રૂપરેખા મેળવવા માટે લોકો આવ્યા છે, એમાં બી આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે. સો ઇટ મીન્સ ઇટ ક્લિયરલી સેઝ ઇટ સક્સેસ સ્ટોરી. દરેક જ્ઞાતિની એક તાસીર હોય છે. લોહાણા જ્ઞાતિની તાસીર છે એની બિઝનેસ માઇન્ડસેટ, એનું બિઝનેસ પેશન અને આંતરપ્રિન્યોરશિપ. અને એ તાસીરને પકડીને સતીશભાઈ અને એમની આખી ટીમે એક કાર્યક્રમ ઘડી અને લોહાણા સમાજની વચ્ચે એમોંગ ઓલ લોહાણા સંપ વધે અને ઓવરઓલ એમની બધાની ક્રિએટિવિટીનું એક કોમ્બિનેશન બને એવું એક સરસ આયોજન LIBF ના માધ્યમથી કર્યું છે. સો આઈ અર્જ ઓલ ધ યુથ લોહાનાસ કે દે શુડ કમ એલોંગ એન્ડ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ. વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા આ સતત ત્રીજા વર્ષે આ LIBF દ્વારા મીટ થઈ રહી છે. અગાઉના 2 વખત ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ આ ત્રીજા વર્ષે થઈ રહી છે અને ખૂબ જ સારી રીતે આ લોહાણા સમાજને બિઝનેસમાં અને બધી રીતે જે રીતે લોહાણા સમાજ જે બિઝનેસ માટે જે એની લોહીમાં છે એને વધારેમાં વધારે બિઝનેસ મળે અને વધારેમાં વધારે લોહાણા સમાજ આગળ આવે એટલા માટેનો આ પ્રયત્ન છે. અને આ ખૂબ જ સુંદર રીતે આ 2 વર્ષ થયા અને ત્રીજા વર્ષે પણ ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા બધા લોકો એમાં અત્યારે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. બાકી રહેતા હોય એ રઘુવંશીઓને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આમાં જોડાય જેથી કરી અને લોહાણા સમાજ એ મેક્સિમમ પ્રગતિ કરે. થોડું ઘણું હું તમને એક સંક્ષિપ્ત કહું તો લોહાણા મહાપરિષદ જે છે એ વિશ્વ સંસ્થા છે. આખા વર્લ્ડના જેટલા બી મહાજનો છે એની અપેક્સ બોડી છે અને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ આખું એક લોહાણા મહાપરિષદનું એક અંગ છે જે આ બધી એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન જે છે એ છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. ફર્સ્ટ કન્વેન્શન અમે લોકોએ ત્યાં યુગાન્ડા મુનિયનો ખાતે કર્યું. ત્યાં 22 કન્ટ્રી અને 139 સિટી અને ટાઉનની અંદરથી 950 લોકો ત્યાં ભેગા થયા હતા જુદા જુદા સેક્ટરથી. એની હાઇલાઇટ એ હતી એની અંદર કે ત્યાં મુસેવેની જે ત્યાંના પ્રેસિડેન્ટ છે, યુગાન્ડાના પ્રેસિડેન્ટ, એ આવી પ્રાઇવેટ ગેધરિંગની અંદર પ્રાઇવેટ જે ઇવેન્ટની અંદર પોતે ચીફ ગેસ્ટ તરીકે આવે એક જ બહુ સન્માનની વાત છે. અને નોટ ઓનલી હિમ પણ જુદી જુદી કન્ટ્રીની અંદરથી બહુ સિનિયર બ્યુરોક્રેટ્સ ઓલ્સો પાર્ટિસિપેટેડ. અને પ્રેસિડેન્ટ મુસેવેનીની હાજરીની અંદર 32 MOU સાઇન થયા અને એક બહુ ગૌરવની વાત છે. સિમિલરલી એની સફળતા પછી વી થોટ ધેટ વી શુડ હેવ વન એક્ઝિબિશન. એટલે એ એક્ઝિબિશન જે છે આપણે ગાંધીનગર ખાતે ગયા વર્ષે થયું. ત્યાં 12,000 લોકોએ ફૂટફોલ થયા. 135થી વધારે સ્ટોલો હતા અને 12,000 લોકો ત્યાં આગળ વિઝિટર્સ તરીકે આવ્યા. રફલી અબાઉટ 32 કન્ટ્રીઝની અંદરથી લોકોએ ત્યાં આગળ આવીને ભાગ લીધો. એટલે એ બી ખૂબ જ સારું સક્સેસ ગયું. તમે હમણાં જ સાંભળ્યું હશે, ઘણા લોકોએ શેર કર્યું કે ફર્સ્ટ ટાઈમ કાં તો કોઈ બહાર ગયું હતું, ઇવન આર્કિટેક્ટ્સ હતા કે ઇન્ટિરિયર ડિઝાઇનર હતા, એવું દે ગોટ બેનિફિટ આઉટ ઓફ ઇટ. એની અંદર બિઝનેસનો વ્યાપ વધ્યો એની અંદર લોકોનો. તો હોલ આઈડિયા ઇઝ ટુ કનેક્ટ. એની અંદર આવો મળીએ મેળવીએ એ આખો જે અમારું જે ટેગલાઇન છે એને આ અમારા બે જે હતા ઇવેન્ટ એની અંદરનું એ ચરિતાર્થ થયો એની અંદર. સિમિલરલી હવે જે આ થર્ડ બેમાં સક્સેસ ગયા પછી now it is a convention which is happening in Dubai, LIBF GCC calling 2025 at Munyono Hotel which is at Dubai.
13, 14, 15, 16 એપ્રિલ થવા જઈ રહ્યું છે. જે રીતે તમે સાંભળ્યું, buyer sellers meet on the first day, and then we are going to have the youth meet every day from 9:30 to 11:30, so that the youth between the age of 18 and 40 that એ લોકો vibrant છે. They would like to exchange ideas, they would like to they are very innovative, and they would like to meet and explore different ideas. એના માટે આપણે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. We are also having so many other experts, maybe for artificial intelligence હોઈ શકે, geopolitics હોઈ શકે, it could be for many other subjects જેના experts છે, real estate હોઈ શકે એની અંદર. Then even sector wise specialization માટે we have got breakout sessions. આ રીતે આપણે જુદા જુદા theme રાખ્યા છે. It could be different views. In the evening we are going to have a very light environment. The whole idea કે આખા વર્લ્ડના લોકો, we are expecting about 37 countries ની અંદરથી આપણે જુદા જુદી કન્ટ્રીની અંદરથી લોકો અહીંયા આગળ આવે, એક જગ્યાએ સાથે રહે અને એક્સચેન્જ આઈડિયા કરે. અને બીજી એક હાઇલાઇટ એ છે એની અંદર, તમે સૌ જાણો છો એની અંદર કે આપણું બહુ મોટામાં મોટું મંદિર મિડલ ઇસ્ટની અંદર હોય એ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે એની અંદર, જે હમણાં જ વર્ષ થવા આવ્યું એને. એટલે એ મંદિરની વિઝિટ આપણે 16 તારીખે રાખી છે. આપણે ત્યાં દુબઈથી જેટલા ડેલિગેટ્સ આવ્યા હશે, વી આર રિસ્ટ્રિક્ટિંગ ધીસ ટુ 1000. ઓફકોર્સ એનાથી વધારે થશે, પણ આપણે ત્યાંની હોલની મર્યાદા 1000ની છે, ત્યાં ઘણા રિસ્ટ્રિક્શન્સ છે, સો વિલ કીપ ઇટ 1000. આ બધા જ 1000 લોકોને આપણે ત્યાં આગળ મંદિરે લઈ જશું. બ્રહ્મવિહારી સ્વામીનો ડિસ્કોર્સ હશે અને ત્યાં લંચ લઈ અને પછી અવર ટૂર વુડ કમ ટુ એન એન્ડ. ચેલેન્જીસ જે છે આપણે પોતે જ પોતાની ચેલેન્જ છે કે હાઉ ડુ વી કીપ ઓન ઇમ્પ્રુવિંગ થિંગ્સ, હાઉ ડુ વી ગીવ ધ બેસ્ટ. We have title sponsor who have a presence in 200 countries, 200 countries in the અંદર છે. Winmart, the largest employer, and have presence in so many countries. Then we got so many sponsors, who have a faith any other. We have because sponsors, તમે જાણો છો કે સ્પોન્સર્સ વગર આગળ વધતા નથી. એટલે હંમેશા ચેલેન્જ એ હોય છે કે જે આવનારા હોય એની આશાઓ, જે સ્પોન્સર હોય એની આશાઓ આપણે કેવી રીતે ફળીભૂત કરી શકીએ એની અંદર. એટલે ચેલેન્જ તમે કહો હંમેશા મનની અંદર એક જાતનો હંમેશા એક, જ્યાં સુધી ઇવેન્ટ ન હોય ત્યાં સુધી વી હેવ ટુ કીપ ઓન ઇમ્પ્રુવિંગ. તમે જોતા હશો આજની મિટિંગની અંદર બી વી બીન આસ્કિંગ કે તમારો શું અનુભવ રહ્યો, શું આમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય. કોઈ તમે કહેતા હોય તો આની અંદર જે છે તમને ગાઈડન્સ તમને વધારે મળી શકે એને માટે આપણે જે છે ને કયા એક્સપર્ટ્સને બોલાવવા છે, તમારા મગજની અંદર કોઈ હોય, આમાં કોઈ એવા સબ્જેક્ટ હોય એની અંદર કે કદાચ કોઈ રહી ગયા હોય તો કેવી રીતે કરવું. તમે સાંભળ્યું, તમે જોયું હશે એલિવેટેડ સ્પીચની અંદર કીધું કે અમારો ટાઈમ તમને અમે વધારે આપો, ચેલેન્જ વિશે ન રાખો. સો ધીસ આર ધ ચેલેન્જીસ વિચ ચેલેન્જીસ મીન્સ નોટ એક્ઝેક્ટલી એઝ ચેલેન્જ, બટ આપણે કોમ્યુનિટીને કંઈક એવું આપવું છે કે જેથી કરીને જે છે ને બધાને કંઈક ને કંઈક આની અંદરથી મળી રહે. ઓફકોર્સ એની અંદર આપણે હંમેશા ટ્રાય કરતા રહેતા હોય છે, બાકી પ્રભુની ઈચ્છા મહાન છે.